ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. જો તમે પુનર્નિયમનું પુસ્તકનો 28મો અધ્યાય ધ્યાનથી વાંચો, અભ્યાસ કરો, સમજો અને જીવનમાં અમલમાં મૂકો તો બહુ જ અસરકારક એવો આ અધ્યાય છે. 28મા અધ્યાયની અંદર, પુનર્નિયમ 28ની અંદર ઈશ્વર એની પસંદ કરેલી પ્રજાને કહે છે કે હું તમને આ આશીર્વાદ આપું છું, પણ સાથે સાથે વોર્નિંગ પણ આપે છે. રાઈટ, તમે 28મો અધ્યાય એની પહેલી કલમથી લઈ અને 14મી કલમ વાંચો તો ત્યાં આગળ ઈશ્વર જે આશીર્વાદો આપવાને માટે તત્પર છે એની બહુ ડિટેલમાં વર્ણન કરવામાં આવ્યું છે. પણ એની સાથે સાથે તમે પુનર્નિયમ 28મો અધ્યાય અને 15મી કલમથી લઈ અને છેક તમે પાછળ વાંચો 68મી કલમ સુધી તો ઈશ્વર બહુ સ્પષ્ટ એમને કહે છે કે જો તમે મારી પાછળ ના ચાલ્યા, રાઈટ, તો આ બાબતો થશે અને ઇતિહાસ આજે પણ ગવાહ છે કે એ બાબતો થઈ અને એના પરથી વાલાઓ મારે ને તમારે એ શીખવું જોઈએ કે ઈશ્વરે જે એના વચનોમાં જે આપણને આશીર્વાદ આપ્યા છે ને એ ગણતા શીખવું જોઈએ. અને સાથે સાથે જે ચેતવણી વોર્નિંગ આપી છે એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ. કેમ? કારણ કે અંતના દિવસે મારો ને તમારો ન્યાય તો થશે જ. રાઈટ, આંબા વાવીશું તો કેરીઓ ખાવા મળશે અને બાવળ વાવીશું તો સૂડો તો ભોકાશે જ. એ યાદ રાખવું રહ્યું. પ્રભુ આપણને સમજવાના માટે પુષ્કળ કૃપા આપે. મે ગોડ બ્લેસ યુ. બાય બાય. ટેક કેર.